વિરોલ ખાતે આયોજિત બનાસધરા લક્કી ડ્રોમાં પોલીસની એન્ટ્રીથી અફરાતફરી. ડ્રો બંધ કરાવવો પડ્યો. રાજસ્થાનના વિરોલ ગામમાં આકર્ષક ઇનામો સાથે યોજાયેલા બનાસધરા લક્કી ડ્રો દરમિયાન અગમચેતી સર્જાઈ. 5120 ઇનામો સાથે યોજાયેલા આ ડ્રોમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. જો કે લોટરી ડ્રો દરમિયાન રાજસ્થાન પોલીસ સ્થળ પર પહોંચી જતા ત્યાં અફરાતફરી મચી ગઈ. પોલીસની હાજરીને લઈ જગ્યાએ હાજર ભીડમાં ભયનો માહોલ સર્જાયો હતો ને લોકો ભાગવા લાગ્યા. આ સમયે કોઈ ગંભીર આકસ્મિક ઘટના બની ન હોય તે માટે ડ્રો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો. આ ડ્રો માટે યોજાયેલી મંજૂરી કે તેની નિયમિતતા અંગે સવાલો ઊભા થયા છે. પોલીસના પ્રવેશને કારણે શું ડ્રોમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી હતી તે અંગે તપાસ હાથ ધરાઈ રહી છે. સ્થાનિક મંત્રીઓ અને અધિકારીઓએ જનતાને શાંતિ જાળવવાની અપીલ કરી છે ને આ મામલે આગામી પગલાં લેવા માટે કામગીરી શરૂ થઈ છે. મહત્વપૂર્ણ નોંધ: આ પ્રકારના લક્કી ડ્રો માટે સરકાર અથવા સત્તાવાળી પાસેથી અનુમતિ લેવી આવશ્યક છે. આ પ્રકારને આયોજન કરવા માટે પહેલા સંપૂર્ણ નિયમોનું પાલન કરવા માટે લોકોને પ્રોત્સાહન કરવું જોઈએ.